તો સવારમાં કંઈક આવું પેકેટ અમારા ઘરે બહાર પડ્યું હતું. શું આવ્યું છે જોવું પડશે. કોને મૂકી દે? ડાયનાસોર? નો ડાયનાસોર. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તમે બધા આશા કરું છું મજામાં હશો. મારો મુક્ત જો હજુ નાવાનું બાકી છે, મારે પણ નાવાનું બાકી છે. આજે સન્ડે ઇઝ એ ફન ડે. અમારે સન્ડે હોય એટલે બધું લેટ ચાલે. હમણાં જ હજુ કામ પતાયું, બસ હવે નાવાનું બાકી છે. નહીં લઈએ, હું ને મુક્ત ફટાફટ રેડી થઈ જઈએ. પછી હું ને મુક્ત કંઈક જઈએ છીએ સરસ જગ્યાએ. શું લેવા જઈએ છીએ તમને આગળ વ્લોગમાં કહીશું. અને મારી ફેવરેટ વસ્તુ લેવા જાઉં છું. આખો ઉનાળો આવે આખો ઉનાળો મારે એ જ વસ્તુ ખાયા કરવાની, એ મારી ફેવરેટ વસ્તુ છે. તો ચાલો, જે સરપ્રાઈઝ પાર્સલ આવ્યું છે એ શું આવ્યું છે, કોણે મોકલ્યું છે આપણે જોઈએ. જો સરપ્રાઈઝ પાર્સલ આવ્યું છે ચૈતન્ય પટેલનું. હવે ખોલીએ આપણે. અમારું એડ્રેસ છે એટલે તમને ના બતાવાય. તો આપણે ઓપન કરીશું. લાવો ચાલો કાતર. તો ચાલો એ રીતે ઓપન કરીએ કે ફાટી ના જાય. ઓપન કરી દીધું છે. સિમ ખુલ જા. શું આવી છે ચાલો તમને હું બતાવું. મોટા ભાઈની ડ્રેસ. મારા માટે કોઈએ ટોપ મોકલી છે. મારા પાસે મોજા પણ નતા એટલે મારા માટે મોજા મોકલ્યા છે. અને બીજું એક શું વસ્તુ છે, 3 વસ્તુ છે મારા માટે જ આવી છે. જેને પણ મોકલી છે હું તમને ખોલીને બતાવું. ચાલો, ટોપ છે, જોઈ શકો છો, કોલર વાળું છે, થોડું લોંગ છે. આ છે બીજું એક ટોપ પિંક કલરનું, એ પણ તમને ઓપન કરીને હું બતાવું છું. પિંક કલરનું એક ટોપ છે, એની સ્લીવ્સ પણ બહુ નાઇસ છે. અને જે રીતે પેલા આપણે ખબર છે ઇન્ડિયામાં બધાના શોખ હોય ચિકનની વસ્તુનો, આ એવી રીતે ટોપ છે આખું મસ્ત પિંક કલરનું. અને એમાં જે બટન છે એ પલ્સ છે, મારા ફેવરેટ. મને પલ્સ બહુ જ ગમે. મારી પાસે ઇયરિંગ્સ પણ પલ્સવાળી વધારે હોય છે. ગોલ્ડમાં પણ પલ્સ છે, કાઢી રાખી છે. કાલે રાત્રે અમે ગયા હતા મૂવી જોવા માટે, વાંકા ચૂકી. એટલું સરસ મૂવી છે, તો બહુ જ મજા આવી. જો ઇન્ડિયામાં તો ચાલતું હોય કે પતી ગયો એ ખબર નહીં. અમારે જ્યારે આવીએ ગુજરાતી સારા મૂવી ત્યારે અમે છોકરાઓને લઈને ગુજરાતી મૂવી જોવા ખાસ જઈએ. કારણ કે બીજા મૂવીમાં છોકરાઓ અલાવ નથી હોતા, એટલે જેમાં અલાવ હોય ને એમાં અમે છોકરાઓ લઈ એન્જોય કરીએ એ મૂવી જોવા. તો અમે કાલે વાંકા ચૂકી મૂવી જોયું, બહુ જ મજા આવી. હવે ફટાફટ અમે રેડી થઈ જઈએ. પાર્સલ આવી છે એ બધું મૂકી દઈએ. આગળ જેમ કામ કરતા રહીએ એમ તમને બતાવતા રહીશું. મારો મુક્ત રીસાણો છે, જાનું મારી રીસાણી છે, બપમ. એનું બની કેટલું મેલું કર્યું છે જો એને. એ બની, હાફ લિટલ બની, હા. એવું શું હોય મુક્ત? ડાયનાસોર. મુક્તને બહુ ગમે ડાયનાસોર, નહીં મુક્તને ડાયનાસોર ગમે, સ્પાઈડરમેન ગમે, બની ગમે, બધું ગમે મુક્તને. ચાલો ફટાફટ પરવારી જઈએ, પછી પાછા આપણે મળીએ. આજનું વેધર કેવું છે? સરસ મજાનું બ્લુ વાદળ, બ્લેક વાદળ. આજે 15 ડિગ્રી ટેમ્પરેચર છે. ફીલ લાઈક અત્યારે 11 છે. અને એકદમ મસ્ત વેધર છે. હું ને મુક્ત જઈએ છીએ ફરવા. સાઉથ એરો જઈએ છીએ ફરવા માટે. કોણે સાઉથ એરો જોયું છે યુકેમાં રહેતા હોય કોમેન્ટ મને જરૂરથી કરજો. નહીં મુક્ત? ચાલતા બસ સ્ટોપ પર જઈએ છીએ, ત્યાંથી બસ પકડી લઈશું તો કેવું ટાઈમ બી બચી જાય. એ બાજુ નથી જવાનું છોકરા, રોડ ક્રોસ મને પૂછ્યા વગર ના કરીશ. મને પૂછ્યા કરજો, પેલી બાજુ રોડે ગતો રહ્યો. ગાડી મૂકતા આવે એવું નહીં કરવાનું, નહીં તો પછી હું તને નહીં લઈ જાઉં. તું સ્કૂલ જઈશ ને ત્યારે જ જઈશ. આ બાજુ આય. ઓય ચલો ઘેર નહીં જવું. ચલો ઘેર, ચલો આપણે નહીં જવું. તો ઘેર મૂકીને એકલો જવું. તો કેમ એવું કરસ તું? સાચો પડે, ખબર ના હોય ગમે ત્યારે સ્પીડમાં આવી જાય, અનડફેટમાં લઈ લે ત્યારે મારું આઈ બને. અહીંયા તો એમ બી ભૂકા કાઢતા હોય આ લોકો. હોસ્પિટલ જાઓ તમે કે પછી
ગમે તે થયું હોય ને જાઓ ને તો છોકરાને પહેલાં પૂછે શું થયું હતું, કેમનું થયું હતું, બધું જ પૂછે, બધું જ કેવી રીતે ગયા હતા, શું કર્યું હતું, શું ખાધું હતું, બધી ઇન્ક્વાયરી કરીને પછી ટ્રીટમેન્ટ કરે આ લોકો. એટલે હેરાન ખોટું થવાનું વગર વાંકનું. ચાલો તો જઈએ, બસ પકડીએ પછી આપણે કન્ટિન્યુ કરીએ છીએ વિડીયો. અમે બસમાં બેસી ગયા છે, અમારી બસ છે, બસ ખાલી ખાલી છે. અને મારો મુક્ત અહીંયા સ્લીપિંગ ઊંઘાઈ મુક્ત હે એની બધી ઊંઘાઈ ગયા હોય ત્યારે ઊંઘે નહીં કે મને ઊંઘવા ના દે, અને અત્યારે એને ઊંઘ આવે છે. ચાલો હવે ઉતરવાનું થશે, બસ બીજી બદલવાની છે અહીંયાથી. તો રાધા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર છે, અહીંયા બધું જ સરસ મળે છે. મેંગો 30 પાઉન્ડના 2 બોક્સ છે, જો કોઈને જોઈતી હોય તો અહીંયા પ્રાઇસ પણ મારેલી છે. મેગી મળે છે, બાલાજીનું પણ બધું મળે છે. કુરકુરે આપણા ઇન્ડિયનોના બધું બહુ વધારે ભાવે. શું બેટા અંકલની જોડે છે જો. અહીંયા આગળ અમૂલનું ચીઝ પણ મળે છે, શું તમને બતાવું. આશીર્વાદ લોટ છે, એની પ્રાઇસ તો મને નથી ખબર. બધા કઠોળ, ડ્રાયફ્રૂટ્સ અહીંયા બધાના પર પ્રાઇસ મારેલી છે. આનું શું છે? કોકોનટ વોટર પતંજલિનું ઘી પણ અહીંયા મળે છે. જો નિકુંજ એ જ વાપરે છે. પછી ગુલાબનું સિંગ તેલ છે જો અહીંયા આગળ. હા હું લઈ જઈશ, 399નું છે. મખાના અને પૌવા, જૈમિનની પાપડી. અહીંયા અમારે જૈમિન બહુ વધારે ચાલે છે. પાણીપુરીનું છે 429નું. રાઈસ, મખાના છે. હું અહીંયા મારા પપ્પાને આવ્યા ને ત્યારે બધું લેવા આવી હતી. બધી વસ્તુઓ નાઇસ હતી. જૈમિનની અમારા છોકરાઓના બિસ્કિટ બહુ જ ભાવે. હાઈડ એન્ડ સીક, લેમન, અથાણા છે, પાપડ છે. જૈમિનની બધી જ વસ્તુઓ અહીંયા, ખબર નહીં ઇન્ડિયામાં મળે છે કે નહીં મળતી, મને કોમેન્ટ કરજો તો ખ્યાલ આવે જૈમિનની વસ્તુ. અમારે અહીંયા આગળ વધારે જૈમિન ચાલે છે. જૈમિન કાકા કીર્તિરાજે છે 139ની પૂરી. આલુ સેવ છે, ભૂંગળા જેવો ભૂંગળા. તરેલી પાપડી છે, જીરા પાપડ. આપણે ઇન્ડિયામાં હોય છે ને ખબર છે, ઘરે તળીએ આપણે, અહીંયા તરેલી રેડી મળે છે. સેવની ભાખરી 3 પેક. જે અહીંયા ઓફર છે, તમે લોકો આવી શકો છો. યુરોનું છે ને 3 પેક છે ઓફરમાં, 3. પરાઠા છે, અમારે બાજરીના રોટલા પણ મળે છે ગરવી ગુજરાતના રેડી. આલુ પરાઠા, વટાણા, નાળિયેરની કચોરી, સમોસા સમોસા સમોસા. અમારા રીતે સ્ટોર હોય ને એમાં બધી વસ્તુઓ મળી જતી હોય છે. આ હિંગની બોટલ કેટલાની હોય છે? એ બધી 149 વાળી છે. ઓકે. જો અમે આવી ગયા છે, જઈને જોઈ લો વાદળ. મને વાદળ જોઈને બહુ જ મજા આવે. નાઇસ વેધર લાગે છે આજે. હજી ઠંડી બિલકુલ નથી, એટલે સારું છે. બસની વેટ કરીએ છીએ. 2 બસ બદલી, આ 3જી બસ લઈશું ઘરે જવા માટે.
જે મસ્ત મજાનું પનીરનું શાક બનાવ્યું છે મેં, સાથે નાન છે ને ઠંડી ઠંડી છાશ છે. બહાર તો ઠંડુ જ થઈ ગયું છે. અને મારો મુક્ત પણ જમવા બેસી ગયો છે. હું પણ હવે જમી લઉં. ચાલો તમે પણ જમવા અમારી સાથે. તમારો મુક્ત કાર સીટમાં બેસી જા. ચાલ સીટ બેલ્ટ પહેરાવું. બેસી જા. તો મુક્તને બેસાડી દીધો છે કાર સીટમાં. અમારી સવારી ચાલી છે. સવારી ચાલી છે અમારી. ચાલો બેસી જાઓ હરિભાઈ, બેસી જાઓ. ચાલો ચાલો. ખોલો. તો જો અમે જઈએ છીએ. પાણી બોટલ મૂકીની પડે. તો જો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સુરત દાદા પણ દેખાઈ ગયા છે. ચાલો લેટ્સ ગો. અમે કઈ જઈએ છીએ. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ઇન્ડિયામાં તંગી છે પેટ્રોલ ડીઝલની. અમારે ફૂલ પેટ્રોલ ડીઝલ મળે છે. અમારા નેબરની ગાડી જાય છે. જો હા જર્મની છે મને ખબર. તો જો અમારે લાઈનો નથી હોતી. જર્મનીની ગાડીમાં લેફ્ટ સાઈડ સ્ટીરિંગ હોય છે. અમારે રાઈટ સાઈડ જ છે. અમેરિકામાં લેફ્ટ સાઈડ છે ને. મોટા ભાગની કન્ટ્રીમાં લેફ્ટ જ છે. અમુક જ કન્ટ્રીમાં રાઈટ છે. બરાબર. આપણે ઇન્ડિયામાં રાઈટ જ છે ને તાર. એવો લેફ્ટ ને રાઈટ હોય તો ચલાવવાનું ફાવે. એ બધા ભાઈ ત્યાં ડ્રાઇવિંગ એવું થતું હોય. અચ્છા. જેમાં આપણે ડાબા રસ્તે જઈએ ને તો જમણા રસ્તેથી જતા હોય એવું હોય. બરાબર. એટલે સામી જ આવે ભાઈ. કે મને તો એમાંય નહીં આવડતી ને આવું બદલ કરવાનું થાય તો હું તકલીફમાં મુકાઈ જાઉં. મુક્ત ભૈયા અમારા રેડી છે, હરિ ભૈયા રેડી છે. ચાલો તો જો અહીંયા મોટું જીમ છે. હસદા બી છે અહીંયા મોટું. મેકડોનાલ્ડ છે, નંદોસ છે. મુક્ત મારો દોડે છે. અમે જઈએ છીએ સિનેવર્લ્ડમાં મૂવી જોવા. તો ચાલો તમને યુકેનું આજે સિનેવર્લ્ડ બતાવું. કાલે પણ ગયા હતા અને કાલે થોડી તબિયત ઠીક હતી એટલે કાલે તો વ્લોગ નહોતો બનાવ્યો. આજે મેં કીધું ચાલો ચાલતા ચાલતા જઈએ. જે સામે કેવું સરસ મૂકેલું છે ડિઝાઇન છે. નંદુ કાકા. તો ચાલો અપસ્ટેર જઈએ. વેઇટ કરજો તમે અમારી સાથે સાથે. મુક્તને સ્લાઇડમાં જવાનું બહુ ગમે. જો તો જો અહીંયા આગળ બધી જેલીસ હોય છે. અલગ અલગ ફ્લેવરની, અલગ અલગ ટાઈપની. કેટલી બધી છે જુઓ, જોઈ શકો છો તમે. મુક્ત અહીંયા આવે ને એટલે જોયા કરે પણ ખવાય ને. આ બધી જેલીમાં જીલેટીન ને બધું હોય છે. જો આ ગુજરાવાળી બધી લાંબી ટૂંકી ગોળ બોટલવાળી જેમ્સવાળી. જો આ જેમ્સ પણ છે. જો એવી અલગ અલગ આ બેરીસ છે એવી. તો જો એકદમ મોટું રાઈસલીપ રોડ સિનેવર્લ્ડ છે. અમે અહીંયા જ આવીએ. અમારા ઘરથી આ નજીક પડે. જોઈ શકો છો કે કેટલું મોટું છે. 1 2 3 4 5 6 11 સુધી તો છે જ. આગળ મને નથી ખબર કે કેટલા સુધી છે. તો જો અમારું મૂવી પતી ગયું છે. 9:47 થઈ છે. અત્યારે 10 ડિગ્રી ટેમ્પરેચર છે અને એકદમ ક્લાઉડી છે, ઠંડુ છે. સારું મૂવી હતું. ધબકારો. મજા આવી. થોડું ઇમોશનલ એવું બધું મજા આવી. તો ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તમને વ્લોગ કેવા લાગે છે અમારા? 2 દિવસથી તબિયત ઠીક નથી એટલે વ્લોગ નહોતા આવતા. હવેથી કન્ટિન્યુ આવશે. તો ચાલો મળીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.